ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાપરી નદીમાં નવા નીરની આવક થઈ છે, જે વરસાદી માહોલ ડાંગમાં પણ જામ્યો છે। તેમાં નવા નીરની આવક નદીઓમાં થઈ રહી છે। આ તરફ ખાપરી નદીમાં નવા નીર આવ્યા છે। આ નવા નીરથી ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તેવો અદ્ભુત રમણીય નજારો જોવા મળી રહ્યો છે। પાણીની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નદીમાં પાણીની આવક થઈ છે। ચોમાસું ખેંચાયું, પરંતુ ચોમાસું હવે ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે રાજ્યમાં। ડાંગની આ વાત છે કે અતિશય વરસાદ, જે ઉપરવાસમાં અતિભારે વરસાદ વરસ્યો છે, તેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। આ ખાપરી નદી છે ડાંગમાં, જે બે કાંઠે વહેતી થઈ ગઈ છે ધોધમાર વરસાદના પગલે। ડાંગ જિલ્લામાં મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે, તેમાં ભારે વરસાદથી જિલ્લાના 16 ગ્રામ્ય માર્ગો પણ બંધ થઈ ગયા છે। વઘઈના બહાર આહવાના 3 માર્ગો અવરોધાયા છે। જોખમી માર્ગો ટાળી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો તેવી પણ સલાહ આપવામાં આવી છે। ઇમરજન્સી માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે। ઇમરજન્સી જો કોઈ હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। અવિરત વરસાદ વરસી રહ્યો છે ડાંગ જિલ્લામાં, એટલે ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે। અનેક એવા માર્ગો છે જે બંધ થઈ ગયા છે, કેમ કે ગઈકાલથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, એટલે જે સ્થિતિ સર્જાઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે, કેમ કે વઘઈના 12 છે અને આહવાના 3 એવા માર્ગો છે જે અવરોધાયા છે, એટલે જોખમી માર્ગો ટાળવા પણ સલાહ આપવામાં આવી રહી છે। ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે। આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે।